આજે આપણે ગણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો, જેમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 પરાગ અને કુસુમવાળો દાખલો. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપેલ હવાલાઓની અસર કાચા સિરોની જે વિગત ઉપર થતી હોય તે વિગતો ઉપર હવાલાની ટીક કરવી. ત્યારબાદ દાખલો ગણવાની શરૂઆત કરવી. કાચા સરવૈયામાં ઉધાર બાકીઓની અસર. વાર્ષિક હિસાબોમાં આપેલ 5 ખાતાઓમાં જે તે જગ્યાએ એક જ અસર થાય અને હવાલાઓની 2 અસર આપવી પડે. તો કાચા સરવૈયાની ઉધાર બાકીઓ પરથી દાખલાની અસર આપવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ છે ઉપાડ. ઉપાડ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવાય. ઉપાડ પરાગ 2500, કુસુમ 2500 રૂપિયા. સ્ટોક 1/4/2004 એટલે કે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પર દર્શાવાય. શરૂનો સ્ટોક ₹40,000. ભાડા પટ્ટાનું મકાન એ મિલકત છે. એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવાય. ભાડા પટ્ટાનું મકાન. ભાડા પટ્ટાના મકાન પર ₹30,000 રકમ. મશીનરી ઓફિસની 25,000. મશીનરી પણ મિલકત લેણામાં દર્શાવીશું. મશીનરી એની ઉપર હવાલો છે, રકમ અંદરના ખાનામાં લખીશું. હવાલાની એક લીટી છોડીને એરો મારી દઈશું. ત્યારબાદ ખરીદી. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ પર દર્શાવાય. ખરીદી. ખરીદીની રકમ ઇનર કોલમમાં લખવાની. 37,500 માઇનસ ખરીદ પરત. વિગત દર્શાવી દેવાની. રકમ જ્યારે આવશે ત્યારે એમાંથી બાદ કરીને બાદ બાકી બહાર દર્શાવવી. આપેલો વટાવ 175 રૂપિયા. વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપેલ વટાવ 175. જાવક માલ ગાડા ભાડું 600 રૂપિયા. એ વેચાણ વિતરણનો ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જાવક માલ ગાડા ભાડું ₹600. ફર્નિચર અને ફિક્ચર્સ. ફર્નિચર અને ફિક્ચર્સ મિલકત લેણામાં દર્શાવીશું. ₹2500. દેવાદારો ₹20,000. દેવાદારો પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારો એની ઉપર હવાલાની અસર આપેલી છે એટલે એની રકમ અંદર દર્શાવીશું. હવાલાની એક ટીક હોવાથી એક લીટી છોડીને એરો મારી દઈશું. ત્યારબાદ આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચ છે. વેપાર ખાતાની ઉધાર બાજુ પર આવક માલ ગાડા ભાડું આમાં ગાવા ₹375. મજૂરી ₹5,000 પણ ત્યાં દર્શાવીશું. મજૂરી. મજૂરી ઉપર હવાલો છે ₹5,000. ઇનર કોલમમાં દર્શાવીશું. એક લીટી છોડીને એરો મારી દઈશું. પગાર ₹37,50. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગાર એની ઉપર હવાલાની અસર છે એટલે રકમ અંદર દર્શાવીશું. 37,50. હવાલાની અસર માટે એક લીટી છોડીને એરો મારી દઈશું. ગાલખાત. ગાલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ગાલખાતનું ફોર્મેટ બનાવી દેવાનું. ગાલખાત કા વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની ટોટલ માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. આપેલ ગાલખાત કાચા સરવૈયાની છે એટલે એની અસર ઇનરમાં દર્શાવીશું. ગાલખાત કાચા સરવૈયામાં 600. લેણી હુંડી ₹10,000. એની અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દર્શાવીશું. લેણી હુંડી બહારના ખાનામાં રકમ મૂકીશું ₹10,000. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર
વેપાર ખર્ચ ₹2,950. રોકડ સિલક પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ પર ₹3,000. હવે જમા બાકીઓમાં સૌપ્રથમ મૂડી, પરાગ અને કુસુમ. એની અસર મૂડી ખાતામાં જમા બાજુ પર બાકી, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. પરાગ 27,500, કુસુમ 22,500. પરાગની લોન, ભાગીદારની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર પરાગની લોન ₹25,000. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણ ઇનર કોલમમાં 95,000 માઇનસ વેચાણ પરત ન હોય તો ડેશ કરી બાદબાકી અથવા તો નેટ રકમ બહાર મૂકી દેવાની. એ જ પ્રમાણે ખરીદ પરત ન મળે તો ડેશ કરી નેટ રકમ 37,500 બહારના ખાનામાં મૂકી દેવાની. ત્યારબાદ મળેલ વટાવ ₹200. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર મળેલ વટાવ ₹200. લેણદારો 12,500. પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ પર લેણદારો 12,500. કમિશન 1250 આવક છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ પર મળેલ કમિશન પર હવાલાની ટીક છે એટલે રકમ અંદર દર્શાવીશું ₹1250. હવાલાની એક લીટી છોડીને એરો મારી દઈશું. દેવી હુંડી ₹2500. મૂડી દેવા બાજુ પર દેવી હુંડી બહારના ખાનામાં ₹2500. અહીં કાચા સરવૈયાની તમામ વિગતો પૂર્ણ થઈ. હવે હવાલાની અસરો આપીશું. હવાલાની ઓછામાં ઓછી 2 અસર આપવી પડે. સૌપ્રથમ આખરનો સ્ટોક 36,500નો હતો, જ્યારે 10% માલની બજાર કિંમત 15% વધુ છે. આખર સ્ટોકની અંદર મૂળ કિંમત અને બજાર કિંમત બંને કિંમતમાં જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવાય. અહીં 10% માલની બજાર કિંમત 15% વધુ છે તો એ કિંમત ધ્યાનમાં લેવાની નથી. તેથી આખા સ્ટોકની કિંમત 36,500 ગણી તેની 2 અસર. સૌપ્રથમ અસર વેપાર ખાતાની જમા બાજુ પર આખા સ્ટોક ₹36,500. બીજી અસર મિલકત લેણામાં આખા સ્ટોક 36,500. બીજો હવાલો મશીનરી પર 6% અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 20% લેખે ઘસારો ગણો. મશીનરી મિલકત લેણામાં એમાંથી બાદ ઘસારો 6% લેખે 2500ના 6% કરતા ₹1,500 બાદ બાકી 23,500 બહાર મૂકીશું. 1,500ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર મશીનરી પર ઘસારો ₹1,500. ફર્નિચર અને ફિક્ચર્સ પર 20% ઘસારો ગણવાનો છે. ફર્નિચર અને ફિક્ચર્સ 2500ના 20% માઇનસ ઘસારો 20% લેખે ₹500 ઘસારો બાદ કરતા બાદ બાકી 2,000 બહારના ખાનામાં દર્શાવીશું. એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ફર્નિચર ફિક્ચર્સનો ઘસારો ₹500. ત્રીજો હવાલો મજૂરીના ₹1,000 અને પગારના ₹1,500 ચૂકવવાના બાકી છે. ચૂકવવાની બાકી મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ પર ચૂકવવાની બાકી કોઈપણ હવાલામાં બાકી શબ્દ આવે તો તે જે તે વિગતમાં પ્લસ થાય. ચુબા મજૂરી શોર્ટમાં લખીશું એને ₹1,000 સરવાળો 6,000 બહાર દર્શાવીશું. ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું બને છે. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ચૂકવવાની બાકી મજૂરી
₹1000. ત્યારબાદ પગાર ચૂકવવાનો બાકી છે. પગારની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર પગારમાં વત્તા ચૂકવવાનો બાકી શબ્દ છે, ફરીથી જ પ્રમાણે બાકી શબ્દ આવે તો પ્લસ થશે. ચૂકવવાનો બાકી પગાર ₹1500, ટોટલ 5250 બહાર મૂકી દઈશું. એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ પર ચૂકવવાનો બાકી પગાર ₹1500. ચોથો હવાલો ₹250 કમિશનના મળવાના બાકી છે. મળવાનું બાકી કમિશન નફા નુકસાન ખાતાની જમા બાજુ પર કમિશનમાં મળવાનો બાકી શબ્દ છે, બાકી શબ્દ છે એટલે પ્લસ થશે. મળવાનું બાકી કમિશન ₹250, ટોટલ ₹1500 બહાર મૂકીશું. 250ની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ પર મળવાનું બાકી કમિશન ₹250. ટૂંકમાં બાકી શબ્દ આવે ત્યારે જે બાજુ પર પ્લસ થાય વેપાર કે નફા નુકસાન ખાતામાં તે જ બાજુ પર બીજી અસર પાકા સરવૈયામાં દર્શાવાય છે. ત્યાર પછીનો હવાલા નંબર 5. દેવાદારોમાંથી 250 ગાલખાત માડી વાળવાની છે. સૌપ્રથમ અસર દેવાદારોમાંથી બાદ કરીશું. માઇનસ ગાલખાત હવાલાની ₹250 બાદ બાકી 19750 બહાર દર્શાવીશું. 250ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ફોર્મેટમાં ગાલખાત હવાલાની 250 અનામત હવાલાની કે કાચા સરવૈયાની નથી, સરવાળો બહારના ખાનામાં મૂકી દઈશું. ₹850. હવાલા નંબર 6. પગાર અને કુસુમને અનુક્રમે 2500 અને 2000 વાર્ષિક પગાર આપવાનો છે. ભાગીદારોના અંગત હવાલાઓની અસર નફા નુકસાન ફાળવણી ખાતાએ આપવામાં આવે છે. પગાર ધંધાનો ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર પગાર પરાગ ઇનર કોલમમાં ₹2500 વત્તા કુસુમ ઇનર કોલમમાં ₹2000, ટોટલ ₹4500. બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર પગાર પરાગમાં ₹2500 અને કુસુમમાં ₹2000. આમ તમામ હવાલાઓની અસર આપ્યા બાદ સૌપ્રથમ વેપાર ખાતાની પરાગની લોનનું વ્યાજ ભાગીદારની કોઈ અંગત લોન હોય તો તેની ઉપર આંતરિક હવાલો બને છે. 6% લેખે વ્યાજ ચૂકવવું પડે એટલે 2500ના 6% લેખે ₹1500. એની અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર પરાગની લોનનું વ્યાજ ₹1500. બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ પર લોનનું વ્યાજ પરાગના ખાનામાં ₹1500, કુસુમમાં ડેશ. હવે વેપાર ખાતાનો સરવાળો કરીશું. સૌપ્રથમ જમા બાજુનો સરવાળો કરીશું. જમા બાજુનું ટોટલ થાય છે 1,31,500, જે ઉધાર બાજુ પર મૂકીશું. 1,31,500, જેમાંથી ઉધાર રકમોનો સરવાળો બાદ કરતા બાદ બાકી મળશે 47,625. એ કાચો નફો કહેવાશે. લખીશું કાચો નફો નનું ખાતે લઈ ગયા. કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર દર્શાવાશે. કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા 47,625. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીશું. સૌપ્રથમ જમા બાજુનો સરવાળો વધારે છે એ કરીશું. સરવાળો થશે 49,325, જે ઉધાર બાજુ પર મૂકીશું. 49,325, જેમાંથી ઉધાર રકમો બાદ કરતા બાદ બાકી મળશે એ ચોખ્ખો નફો મળશે ₹37,500. આ થયો ચોખ્ખો નફો, જે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર દર્શાવાશે
ચોખ્ખો નફો ₹37,500. હવે ફાળવણી ખાતાનો સરવાળો થશે. જમા બાજુનો સરવાળો વધુ હોવાથી એ સૌપ્રથમ કરીશું 37,500 ઉધાર બાજુ પર, ત્યારબાદ મૂકીશું 37,500, જેમાંથી ઉધાર રકમો બાદ કરતા જે મળશે એ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો ₹31,500, જે બંને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં વહેંચાઈ જશે, જેમાં પરાગ અને કુસુમ 3:2 પ્રમાણમાં વહેંચતા ₹18,900 અને કુસુમમાં 12,600, જેની બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ પર વહેંચણી પાત્ર નફો 18,900, કુસુમમાં 12,600. હવે મૂડી ખાતા બંધ કરીશું. મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ આવે છે. જમા બાજુ પર પરાગમાં ₹50,400 અને કુસુમમાં ₹24,500. 37,100 જે ઉધાર બાજુ પર મૂકીશું 50,400 અને 37,100, જેમાંથી ઉધાર બાકીઓ બાદ કરતા આખર બાકી મળશે, જે બાકી આગળ લઈ ગયા, જેમાં પરાગમાં 47,900 અને કુસુમમાં 34,600. આ બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર દર્શાવાય ત્યાં લખીશું ભાગીદારોના મૂડી ખાતા પરાગ 47,900, કુસુમ 34,600, સરવાળો બહાર મૂકી દઈશું 82,500. હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરીશું. આ સરવાળો સરખો થાય એટલે દાખલો પૂર્ણ થયો ગણાય. સરવાળો 1,25,000 બંને બાજુ પર સરખો થશે.